મને તો સમજાતું નથી. આ ગામના લોકોમાં બુદ્ધિ નથી. કોને સરપંચ બનાવી દીધો છે? હા, જ્યાં જોવો ત્યાં કચરો જ કચરો, અને રોડ રસ્તાના તો ઠેકાણા નથી પડતા. માં, આ ઢળતી ઉંમરે તને કચરો દેખાય છે? આખી જિંદગી આ ગામમાં કાઢી નાખી, ત્યારે તો તને કોઈ વાંધો નહોતો, અને જ્યારથી આ ગામવાળાએ નવો સરપંચ બનાવ્યો છે ત્યારથી તો તને બધી વાતમાં વિરોધ હોય છે. ઓ, મારી કાંઈ ઉંમર નથી થઈ. હજી તો મારી ઉંમરનો સૂરજ છે ને મધ્ય અને પોગ્યો છે. બા, મને તો એક વાતની ખબર છે કે આપણા પગ જેટલા લાંબા થતા હોય ને એટલી પછેડી ન ગોતાય, જેટલી પછેડી હોય ને એટલા પગ લાંબા કરાય. એટલે હવે મને મારી દીકરી સમજાવશે કે હું પછેડી કહેવાય ને હું પગ. ના ના, આ મોટા લોકોને તો એવું જ લાગતું હોય છે ને કે ઈ મોટા છે એટલે એમને જ બધી ખબર પડે, એમનાથી નાના હોય એનામાં તો બુદ્ધિ જ ન હોય. હા, કારણ કે અમે છે ને ઝાઝી દિવાળી જોઈ હોય, સમજી? ઝાઝી દિવાળી જોઈએ કાંઈ ન થાય. જોવી હોય ને તો એ દિવાળીથી જે રોશની આવે ને એ જોવાની હોય. આ રોશની આવે અને અંધારું બધેથી દૂર થઈ જાય છે, ઘર ઘર છે ને ઉજળા થઈ જાય છે. અને આ નવો સરપંચ છે ને, જોજો એ પણ એવો જ છે. આ ગામમાં જેટલી પણ તકલીફો છે ને એ હંધુ એ દૂર કરી નાખશે. તું બહુ એને ઓળખે છે, હ? તે એની વાતમાં આવી ગઈ છે, એનો પક્ષ લેશે. એ તો થોડા સમયમાં છે ને તમને ખબર પડી જાય કે આ સરપંચ આવ્યો છે એનાથી અંજવાળા આવશે કે અંધારા. ધીમે ધીમે આયેલા આવજો, હું તો જાઉં છું. મારી દીકરી, આ સરપંચની કિસ્મત ગમે એટલી સારી હોય પણ એની કિસ્મતને પલટાવતા મને બહુ સારી રીતે આવડે છે. અને હા હા, તારા મનની મુરાદ તો પૂરી નહીં થાય. આ તારા શરમના શેરડાને હું સારી રીતે સમજી શકું છું. પૂર્વી, તે હમણાં સાજ ફેરવી કે નહીં? અને જો ન ફેરવી હોય ને તો ઘોળ બોલાય, મારે પીને જાવું છે. બાપુ લ્યો, આ તમારે અહીંયા જવાનું છે. આ કાનાતાનો વિજય છે કે નહીં? હા હા, આ એ જ વિજય છે ને કે જે હું તને કહેતા ભૂલી ગયો કે ગામનો સરપંચ થઈ ગયો છે. જો એને આજે જ મીટિંગ રાખી છે તો મારે હવે સાસ કે ઘોળવું કાંઈ નથી પીવું, ત્યાં જઈને મોઢું મીઠું કરીશ. હા, હવે તો વિજય સરપંચ બની ગયો છે એટલે આખું ગામ એના ઉપર મદાર રાખશે કે કાંઈક નવાજૂની થાય ને તો મજા આવે. અરે બેટા, એવું નથી. એ ગામનો સરપંચ થયો છે તો ગામના માણસોને પણ કાંઈક આશા હોય ને કે ગામના બે ચાર કામ હોય એ કરે. બાપુજી, હો વાતની એક વાત છે, આ ગામમાં બગીચો હોય ને તો ગામમાં ઉકળે હોય તો ખરો જ. હા, એ તારી વાત હાચી કે બગીચો તો એક જ ઠેકાણે હોય અને ઉકળા તો ઠેર ઠેર જોવા મળે. હવે જોઈએ, હા ભાઈ, સરપંચ તો બન્યા છે પણ કેટલા દિવસ ટકે, બીજું હું. બાપુ, જેટલી લોકોની બુદ્ધિ હોય ને એટલી જ લોકોમાં સમજણ હોય, બાકી પછી જય શ્રી કૃષ્ણ જ હોય. હવે જોઈ કે કોણ કેટલી સમજણ દાખવે છે. કાલે હવે મારે જવું છે અને જો મારે જવામાં મોડું થાય ને તો આ ગામ લોકોનો છે ને બોલવાનો મોકો મળી જાય અને આપણે એવું નથી થવાય. બાપુ, હા વિજય હા પાડે ને તો એને ઘરે આવવાનું કહેજો, મારે થોડુંક કામ છે એનું. હા ભાઈ, હા મને ખબર છે એ તારા બાળપણનો ગોઠિયો છે, પણ મને એવું લાગે છે ને કે કદાચ એ પહેલાં જેવો નહીં રહ્યો હોય, પણ છતાં તું કહેશો તો હું કહી દઈશ. હાલ હું તો જાઉં છું. હા. એક અમારા બાપુ છે ને કોઈ વાતમાં સમજતા જ નથી. અરે જ્યારની હું સમજણી થઈ ત્યારની હું વિજયને ચાહું છું. હવે વિજયને માંડ કરીને સારું પદ મળ્યું હોય તો એમાં એનો એટલો ખાર શું કરવાનો હોય? ગાંડી, હા હજી તું સાસરે નથી ગઈ? લાગે છે કે આ ગામમાંથી તારો ઉતારો જ કાઢવો જોઈએ, નહીં તો આ તારી મોહિની બધાને લાગી જાય. વેમ છે વેમ. મારે તો જેને વળગવું છે ને એને જ વળગીશ, પછી ભલે ને આખું ગામ ધૂણે. આ બે હું વાતો કરતા હશે? નક્કી નક્કી મારે જમકુડીના કાન ભરવા જ પડશે.
હા એવી ને એવી રમતિયાળ જો હતું, તારામાં જરાય ફેરફાર નથી. પણ તું ઘણો બદલાઈ ગયો છે. હા, મને તો એમ હતું કે આ રસ્તે સામે જોઈશ તો ઊભોય નહીં રે, બોલાવીશ નહીં. પણ તે સંબંધ રાખ્યા ખરા હો. હા, એવું જ કરીશ. મારે છે ને જમકુડીના ખોટા કાન ભરવા પડશે કે આ વિજય રહ્યો ને એ તારી સોડી હામું લાઈનું મારે છે. ધ્યાન રાખજે, નકર કોક દીકના બે ભાગી જાય ને તો નાક કપાવશે. હા, બદલાઈ ગયો છું એમ? હા તો બરાબર જોઈ લે, હરખો દેખાવ છું કે નહીં? હા, અને ત્યાં કોઈનો પડસાયો દેખાતો એવું કેમ મને લાગે છે? બોલો, હજુ તો મેં તારા પર મેલી વિદ્યા કરી પણ નથી અને ત્યાં તો તને પરછાયા દેખાવા લાગ્યા. આ મેલી વિદ્યા કરવી હોય ને તો એવી કરજે કે આપણે સ્મશાનમાં મળીએ અને ત્યાં ભૂત લીલા કરીએ. એટલે તારે મને ભૂત બનીને જ મળવું છે એ વાત તો પાકી ને. આ ક્યારેક છે ને માણા બનીને મળ તો તને ખબર પડે કે હું શું ચીજ છું. આ તને સમાચાર મળ્યા કે નહીં? હું સરપંચ બની ગયો છું. હા, જા વત્સ, મારા આશીર્વાદ છે તને કે તું આ ગામનો સરપંચ બન્યો છે તો આ ગામમાં ટકી જાય અને હંધાઈની સેવા કરે. તને યાદ છે? હા, આપણે નાના હતા ત્યારે આંબલી હેઠે આવા જ ખેલ કરતા અને ઓલી પૂર્વી આપણને જોઈને આ ડરીને ભાગી જતી. હા નહીં, અને એમાંય એ બધું ભૂલી જવા માટે થોડું હતું અને હવે તો તું સરપંચ બની ગયો છો. આ રોજ જે તને જોઈશ ને એકાદ કિસ્સો પાછો યાદ આવી જાય અને એમાં જ તો ખરી નિર્દોષતા હતી ને. સાચું સાચું, આ તારી હંધી વાત સાચી. અને આ બધી વાત કરવા માટે આપણે ફરીથી મળીશું. અટાણે મારે ઘણા કામ છે અને હવે આ બધા કામ મારે સમયસર કરવા જોઈએ ને. આ તારા ઘેર મળવા આવી, હા, ત્યારે નિરાતે આ જૂની વાત મને યાદ કરાવજે. મૂકી જાઉં કાંઈ? ગાડી તો હારી છે. હવે તું એટલું બધું કહેશો તો હવે એક આટો મરાઈ જ દે ગામનો. અરે હું તો ખાલી મતલબમાં મેં કીધું તો ખરા કે મારે કામ છે અને અત્યારે આટો બેસી જા. ઓય પાડતો ને હો. રામ રામ આનંદ કાકા. રામ 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 રામ. બે જો ને બેસ. જો મારી જેવા બુઢા મગજથી અને શરીરથી થાકી ગયા હોય ત્યારે તારી જેવા જુવાની આ ગામની જવાબદારી ઉપાડે ને એ ખાસ જરૂર હતું. હા, અમારે તો તમારા જ પગલે હાલવાનું છે અને મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે જુઓ, આ ગામમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે પણ સૌથી પહેલા આ જે વિકટમાં વિકટ સમસ્યા હોય ને એનું નિરાકરણ લાવીએ તો કેમ રહી? વાહ, તારે કોઈ સરળ કામ કરવા નથી અને સીધા અઘરા જ કામ ઉપાડવા છે. આ વાત જાણીને બહુ ખુશી થઈ હો દીકરા. કાકા, આ સૌથી પહેલા તો છે ને આ ગામમાં જે કજિયા અને કંકાસ છે ને એને મારે દૂર કરવા છે, જેથી કરીને આ ગ્રામજનોમાં એક એકતા આવે અને પછી ગામના વિકાસ માટે આ સૌ બધા જ આપણા ભાગીદાર બનીને આપણી હારે કામ કરે. આવી મારી ઈચ્છા છે. હા બેટા, એ કામ શક્ય નથી કારણ કે આ શેઢાના મામલા, દિવાલના મામલા અને આ રસ્તાના, ગામડાના, ગાડાના માર્ગના આ ગામમાં કાંઈ ઓછી પલોજણ છે. હા, એ જ તો ઉપાધિ છે. પણ આનંદ કાકા, હું કહું છું કે આ પેલી જમકુએ નદી કાંઠે જે નાનું મકાન સણ્યું હતું એનું શું થયું? ના, એ તો હજી એમનામ જ છે. હા, જમકુ છે ને બહુ મોટો બંગલો બનાવવાની તૈયારીમાં છે
જ્યારથી એની દિવાલ તાણી છે ને ત્યારથી નદીનો પ્રવાહ જમીન તરફ વળી ગયો છે અને જમીનનું ધોવાણ થાય છે. અને આ ગામના પછવાડાના ભાગમાં આ લાઇટની સુવિધા કેમ છે? હા, બધા લંગડિયા નાખીને વાપરે છે. બિલ ક્યાં કોઈને ભરવા છે? કાકા, આ પાણીની ટાંકી અને પાદર એમાં કઈ ખૂટે છે? અરે દીકરા, ઘણું બધું ખૂટે છે. એના માટે તારે છે ને સર્વે કરવું પડે અને ઘરે ઘરે જવું પડે. આ બધા જ કામમાં તમે મને સાથ આપશો? તમે તો મારી હારે છો ને? અરે દીકરા, કેવી વાત કરે છો? મારી તારે જ્યારે જરૂર પડે ને ત્યારે અડધી રાતે મારા દરવાજા ખખડાવજે. આ કાકો તારી સાથે જ છે. બસ, ચાલો, રામ રામ. રામ રામ. છાયા, આ પાણીની ડોલ ભરીને લાય તો. આ બાર કેટલી ધૂળ ઉડે છે. પાણી સાચવું પડશે. જય શ્રી કૃષ્ણ. ચમકુ કાકી. જય શ્રી કૃષ્ણ. હા, બે ચાર સવાલો પૂછવા હતા, એના જવાબ આપશો તમે? કા બધાના ઘરે સવાલ પૂછાઈ ગયા પછી તને છેલ્લે મારું ઘર દેખાયું? હા જો, આ રસ્તો છે ને તારા ઘર સુધી જ જાય છે. માપવા માંડ. અરે તું તમે આવો આવો. એટલું કાંઈ માનપાન આપવાની જરૂર નથી. હાલ હાલ અમારા હાથ ધોવડાવ. બા એમાંય તે જેણે પોતાના દમ ઉપર પોતાનું નામ બનાવ્યું હોય ને એને તો માનપાન આપવું જ જોઈએ. હા હા, તું મારી હંધી વાત પર પાણી ઢોળ કર. હા, કરીશ નાખ. અને તને કીધું ને, તારા કોઈ સવાલના જવાબ આપવાના થતા નથી. હા, આ રસ્તો છે, માપવા માંડ. કીધું ને એકવાર, જા હાલતો તા. અને તું હું ઊભી છો? હાલ અંદર હાલ. જુઓ, હા હું છે ને આ ગામના કઈ તમને પ્રશ્નો હોય, ગામમાં કઈ સમસ્યા હોય ને તો એ મને જણાવો. એને હું હલ કરવા માટે અહીંયા આવ્યો છું. આ કોઈ પારિવારિક પ્રશ્નો લઈને નથી આવ્યો હું. અને પારિવારિક પ્રશ્નો હોય તોય તારે હું? હા, તું હું કામ વચ્ચે ડબકા મેલસ? અને હો વાતની એક વાત, તું તારા પરિવારના કજિયા દૂર કર ને. બીજાનું જોવા આવ્યો તે અમે અમારું કરી લઈશું. હો, આવું જ વર્તન કરતા રહો ને તો પછી તમારી સમસ્યાનો નિકાલ કેવી રીતના હું કરીશ? હા, હું નવો ગામનો સરપંચ બન્યો છું અને કાલ સવારે તમે મને જ સવાલ કરશો કે તું કઈ કામ તો કરતો નથી. ઈ હંધુય તારે જોવાનું. આ નદીના બે કિનારા હોય ને એને ક્યારે એક થતા જોયા છે? ભેગા થતા જોયા છે? અને થાહે ને ત્યારનું ત્યારે જોવાઈ જાય. આ ઘરમાંથી તને ક્યારે કોઈ મદદ મળવાની નથી. સમજી ગયો? કોઈ સાથ સહકારની અપેક્ષા રાખતો જ નહીં. અને રહી વાત મદદ કરવાની કે સાથ સહકારની, તો એકવાર છે ને તમારો ભૂતકાળ જોઈ લેજો એટલે હંધી ખબર પડી જાય. હાલ સાયા અંદર. બાપુ, આ જમકુડીની સોડી છે ને એ ઓલા સરપંચને મળે છે. કેટલી વાર મેં બેને મારી આંખે જોયા છે મળતા. મને તો એમ થાય છે કે મારે જમકુડીને કહી જ દેવું જોઈએ કે આખા ગામની પંચાયત કરતી ફરસ ને તો પહેલા તારા ઘરનું જો અને પછી ગામની પંચાયત કરજે. અરે આમાં એવું ના હોય. કોઈને કાંઈ સમસ્યા હોય તો સરપંચને મળે, એકલા મળે કે કોઈને હારે મળે, તો પછી આમાં શું થઈ ગયું? એના ઉપરથી કાંઈ આમ વાદ વિવાદમાં ન ઉતરાય. કામ હોય તો કાંઈ ભર બજારે ગાલ નો ખેંચવાના હોય. મેં મારી આંખે જોયા છે. કેમ? કેટલા શેટેથી જોયું તું? બાપુ, ખબર નહોતી ને, નકર માપણી કરીને કેત કે કેટલી દૂર હતી. જો હું શેરીના ખૂણે ઊભી હતી અને એ શેરીના ઓલા ખૂણે ઊભા હતા, તો ચોખ્ખે ચોખ્ખું દેખાય કે નહીં? અરે બુદ્ધુ, એ છોકરી ભલે નાના ઘરની હોય પણ બોલો તો સરપંચ છે કે નહીં, તો એને એની મર્યાદાનું ભાન હોય. એટલે એના વિશે છે ને તારે બહુ ઉપાધિ કરવાની જરૂર નથી. એ હું કેમ હલાવી લઉં કે ભર બજારે ઈ મારા વિજયના ગાલ ખેંચે? બાપુ,
હું તો એવું ઈચ્છું છું કે તમે જાતે મારો હાથ વિજયના હાથમાં આપો. રામ રામ કાકા. હે રામ 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 આવ પૂર્વી તો ખરી કોણ આવ્યો પાણી ભરતી હે હા બાપુ, હમણાં જ ફરી આવું. જુઓ કાકા, આ અત્યાર સુધીના ગામના ગોટાળા, હા, આ તંત્ર કેમ હાલતું હતું એ તમને ખબર પડી જાય. અને આ હંધાઈમાં એક વ્યક્તિની સહી કામ કરી ગઈ. લે આ બાઈ વિરોધ પક્ષમાં રહી એનું જ ઘર ભરે છે, બસ એની જ પડી છે, ગામની તો કઈ પડી જ નથી. હું આ બધા સવાલો લઈને એમના ઘરે ગયો તો આજે, પણ એમને એક પણ સવાલનો જવાબ ન આપ્યો અને મારું અપમાન કરીને મને આ ડેલીની બહારથી જ કાઢી મૂક્યો. જુઓ તો ખરા આ બાઈ કેવી ગરીબી લાગે છે અને એના ઈરાદા તો જુઓ. હું તો કેદુની કહું છું કે માં દીકરી બે હરખ્યું જ છે, પણ મારું માને કોણ? એટલે કહેવા હું માંગે છે? હું ગ્લાસ મૂકીને આવું. હું કરસ આ જો ને વાગે છે. શંકુ કાકી, રામ રામ. હાલો મારી ભેળા, તમારી વાડીએ. તારી ભેડા મારી વાડીએ, તારે શું કામ છે? હા, અને મારી વાડીનું કામ તને હું કામ પડ્યું? કારણ કે કામ જ તમારું છે અને મતલબ એ તમારો સાધવાનો છે, એટલે તમારી વાડીએ. હા પણ એ જ પૂછે છે કે શું કામ છે અમારી વાડીએ કેમ? આવા હું તમને આપતો જ રહીશ, પણ તમારે મારું એક કામ કરવાનું છે. કેવા કામ? હા, અમે મા દીકરીને એકલા જાણીને એવું કઈ કામ ન આપતો કે જેથી અમારી ઇજ્જત જાય અને તારી ઇજ્જત જાય હારે હારે. હું એવો માણસ નથી ને તમને કહી દઉં, આ તમારી જમીનનો જે આગળનો ભાગ હતો ને એ આનંદ કાકાની વાડીમાં આ ગણાઈ ગયો છે, જેની જાણ તમને નથી. પણ મેં જ્યારે આ ખેતીવાડીના સર્વેમાંથી નકશો કઢાવ્યો ને ત્યારે મને આ વાતની જાણ થઈ કે તમારો થોડો હિસ્સો એમનામાં ગણાઈ ગયો છે. હવે તમે જ નક્કી કરો, એ હિસ્સો જોતો છે કે પછી આનંદ કાકા પાસેથી રૂપિયા જોતા છે? પણ આવું કઈ રીતે બને વિજય? હા, જ્યારે આપણી થતી હતી ત્યારે બંને પક્ષ તો ત્યાં હાજર જ હોય ને, તો આ તો શક્ય જ નથી. ખબર આપણે ક્યાં ચિંતા છે, ઉપાધિ ના કર, રૂપિયા લઈ લઈએ, ભલે ને ઈ ખેડે. તો પછી મારું કમિશન? અરે આ હું બોલો છો બંને? આ ખોટું કહેવાય, જરા શરમ નથી આવતી? બંને ખોટું કરવા નીકળાશે. તું જા અંદર જા, આવા કામમાં તને ખબર ના પડે. જા અંદર, કીધું ને જા અંદર. આજે કઈ પણ આવે ને એમાં 2% તમારા. કેવી વાત કરો છો? 2%? અરે 5 કરો, 5. હામે આ વાતની જાણ તમને ક્યાં હતી? આ તો મેં કરી એટલે તમને ખબર પડી, એટલે આપણને આનો પોહાયો. ઈ બરાબર છે, 5 કરી નાખો. આ વર્ષો પહેલા છે ને સૌજી કાકાના સેઢામાંથી આ રીતે જ જમીનના ભાગલા પડ્યા હતા અને ત્યારે 2% કરી હતી અને 3%માં હંધુય પતાઈ દીધું હતું ને આવા તો કેટલાય સોદા જમકુએ કર્યા હે વર્ષો પહેલા. હા, પણ ત્યારે હું સરપંચ નહોતો ને, હવે હું સરપંચ છું. મંજૂર છે, પણ હું કહું ને એ હિસાબે ચાલવું પડશે. હું માંગુ એટલી માંગણી પૂરી કરવી પડશે. મંજૂર? હા, તો વાંધો નહીં. હાલો ત્યારે હું રજા લઉં, આપણે કાલે મળીએ. હા. મારે ઘણા બીજા કામ છે. આ રૂપિયા દેતો જા.
આવી નહીં. લાગે છે કે કામ નહીં પત્યું હોય. કાકા હા વાવાઝોડું હમણાં જ આવતું હોય છે. હા તમારે છે ને પહેલા મક્કમ રહેવાનું છે અને પછી ઢીલા પડી જવાનું છે અને પછી જે થાય ને એ હું બેઠો છું, હું જોઈ લઈ. હા વિજય આ જી કર ને એ જોઈ વિચારીને કરજે. બાકી પછી હું છે ને ભર બજારમાં કાટલો પકડી જો મારા બાપુને કાંઈ થયું ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. હા એટલે જ વડીલને હા સાથે રાખીને કામ કરું છું કે મારાથી કઈ ભૂલ ન થાય. સરપંચ સાહેબ, આ જુઓ તમે, આ હંધાઈ પુરાવા છે. આ માણાએ આખા ગામમાં મને બદનામ કરી કે મેં એની જમીનમાંથી ભાગ લીધો છે, મેં એનો શેઢો લીધો છે. પણ જો હાથા પુરાવા જોવો એટલે ખબર પડે કે આને મારી હારે કેટલી મોટી ચીટિંગ કરી છે. જુઓ બરાબર જોજો. હા હું છે આ બધું કાકા. હે હવે આ શું બોલો છો કે પછી જેલની હવા ખાવી છે? પણ સમકુ, તને આ બધી કેવી રીતે ખબર પડી? અને આ નકલ તારી પાસે ક્યાંથી આવી? જુઓ સરપંચ, મારે કાંઈ જાણવું નથી. મને તો એટલી ખબર છે કે મારા પડાવેલા ભાગમાંથી આ માણસે મને આજ લગન કાંઈ નથી દીધું. મને તો એક આમટી રકમ જોઈએ છે. મને મારા રૂપિયા જોઈએ, બીજું કાંઈ નહીં. રૂપિયા આપવા છે કે પછી સમાધાન કરવું છે? અરે સરપંચ, શેનું સમાધાન? મેં થોડી માપણી કરી હતી. આ ભૂલથી બધું થઈ ગયું હોય તો એનું હતું એ વાળી લે, એમાં બીજું હોય હું કઈ ના જાણું સરપંચ સાહેબ. જો હા મારી જમીનની આજુબાજુ જેટલા મારા હેડા પાડોશી હતા ને એ અંદાએ મને રૂપિયા દીધા છે અને આને મને રૂપિયા દેવા પડશે. મને રૂપિયા દો ને છૂટી કરો. અરે આપી દો, બિચારી ગરીબડી બાઈ છે અને તમને જરાય શરમ ના આવી? હા કે આની જમીન દબાવી દીધી તમે? જમકો, હું એમ પણ સમજી શકું ને કે માપણી વાળા આવ્યા હોય એને ત્યાં થોડા રૂપિયા ખવડાવ્યા હોય અને પછી તું સમાધાનના નામે મારી પાસેથી રૂપિયા લેતી હોય, એવું પણ કરતી હોય તો? હા કાકા, એવું જ બન્યું છે. હું ખોટું નહીં બોલું. અને એટલે જ હા વિજય સરપંચ બન્યો ને એ મને બહુ ગમ્યું છે. હા ખોટી રીતે પૈસા પડાવવાના ધંધા હતા ને એ તો હવે બંધ થાય. છાયા તું તો ચૂપ જ રહેશે. મેં અવારનવાર જોયું છે તું છે ને આ વિજયને પટાવવાના ધંધા કરે છે. પણ આ વિજય છે ને એ તને કાંઈ વળગી નહીં પડે. આ તારા કાલા વાલા બધાય ખોટા પડશે. હે પૂર્વી, આ તારે છે ને હું બોલી રહીશ, તું તારી કઈ ગેરસમજ થાય છે? આ જ્યારે મને છાયા મળતી ને ત્યારે હંમેશા એની બાની વાત મને કરતી અને મને કહેતી, કારણ કે એને આ ખોટાથી સખ્ત નફરત છે. હા પૂર્વી, એ દિવસે તું કહેતી હતી ને કે સાયા સરપંચને ભર બજારમાં મળે છે. અરે સાયા છે ને કોઈ ખોટા કામે ક્યારેય સરપંચને મળી જ નથી. આ તો જમકુની આંખ ઉગાડવી હતી ને કે જેથી કરીને એનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવે. બાકી જમકુની જમીનમાંથી કોઈ તલભાર પણ જમીન છીનવી કે એ વાતમાં માલ નથી. અરે ઉલટાની અમારી જમીન ઉપર તમારું દબાણ છે. આ તો તમે બાયુ માણસ છો ને એટલે અમે તમારી હારે કોઈ કજિયા નથી કરતા. કાકી હવે સાચું કોણ? હા મને તમારી હંધી ખબર છે, એટલે વિચાર કરો કે હંધી કબૂલાત કરવી છે કે પછી તમને મારે જેલમાં? હાસા છે આનંદ કાકા, જી કહેશે હંધુય હાસું. આ તાજી નોટની સુગંધ એની ચમક મારી આંખોમાં વસી ગઈ. એટલે હું આ માપણીવાળાને 1% રૂપિયા આપી અને એને મારી બાજુ કરી લીધો હતો અને આવા ખોટા કામ કરતી હતી. હવે હંધુય સમજાઈ ગયું છે. હું તમારા હંધાઈની માફી માંગુ છું. કાકી આ તો આનંદ કાકા હારા કહેવાય કે જેણે તમારો બચાવ કર્યો. બાકી મેં તો વિચાર્યું હતું કે હું તમને સીધા જેલ ભેગા જ કરી દઉં. આ હંધી સાબિતી હતી મારી પાસે, પણ એમને તમારા ઉપર દયા આવી અને એટલા માટે જ અમે તમને સમક્ષ શીખવાડવા માંગતા હતા. આ અંધું નાટક કરીને તમને અહીંયા લાવવામાં આવ્યા હતા ને મેં આ બધું એટલા માટે જ કર્યું છે કારણ કે સાયા મારી દોસ્ત છે. એટલે હું તારી દોસ્ત નથી? તું છાયા જેટલી નિર્દોષ નથી.
ખોટી વાતો કરીને વાત બગાડવાવાળી છે તું. છાયાથી એકદમ વિરોધી છે તું. પણ દોસ્ત બનવા માટે તારે મને પૂછવાની જરૂર નથી. છાયા વિજય હું તમારા બેયની માફી માંગુ છું. જો મેં તો તમને બેયને જ્યારે જ્યારે જોયા ને ત્યારે મારા મન પ્રમાણે અનુમાન લગાવી દીધું. મેં તમારો બેયનો પક્ષ જાણવાની કોશિશ જ નહોતી કરી. એટલે આજે મને ખબર પડી ગઈ કે ઘણી વાર જોયેલું પણ ખોટું હોય શકે. એટલે કોઈના વિશે કાંઈ ટિપ્પણી કરવી હોય ને તો જોવો જાણો અને પછી બોલો. હજી પણ કહું છું, હા છે ને, તમે જેટલું ખોટું કામ કર્યું છે ને એ બધા સામે કબૂલાત કરી લો એકવાર, અને બધા અરે સમાધાન કરી લો. કારણ કે હા, તમે જ્યારે સરપંચ હતા ને ત્યારે તમે કામ સારું નહોતું કર્યું, અને એટલા માટે ગામે મારી પસંદગી કરી સરપંચ માટે. જો તમે તમારી ફરજ નિભાવી હોત ને તો કદાચ મારે આ જગ્યાએ ઊભું જ ના રહેવું પડત, અને તમે આ બધાનું ભલું કરતા હોત તો આવું કઈ થાત જ નહીં. હા જમકુ, હવે ધ્યાન રાખજે. બે હાથે કામ થાય ને એટલું જ રાખજે. બાકી અણહકનું જે લેશ ને એ ભગવાન ક્યારેય પસવા નથી દેતા. હા, હું બધું સમજી ગઈ છું. તમે બધા બેહો, હું ચા મૂકું. હું આવું.